રાજ્યમાં ઉનાળો આકરા તેવર બતાવી રહ્યો છે અને તેમાં પણ ગુજરાતમાં મતદાનના દિવસે હવે નવું ટેન્શન ઉમેરાયું છે. હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં અસહ્ય ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે આગામી 4 દિવસમાં રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજ્યમાં 2 દિવસ બાદ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 7, 8 અને 9 મેના રોજ પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને હીટવેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ સુરતમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે, જ્યારે અમદાવાદમાં 7 મેના રોજ તાપમાન 43 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં મતદાન મથકો પર મતદારો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદાન મથકો પર મંડપ, કુલર, પાણીની બોટલ અને ORSની વ્યવસ્થા કરાઈ છે. તો આ સાથે જ આરોગ્ય કર્મચારીઓની મદદથી મતદાન મથકના કર્મચારીઓને ગરમી સંબંધિત સમસ્યાઓ અને તેના સારવાર અંગેની તાલીમ પણ આપવામાં આવી છે. ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દેશમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણ અલગ અલગ જોવા મળી રહ્યું છે. ક્યાંક કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 9 મેના રોજ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટક અને કેરળના ઉત્તર કિનારે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આંધ્રપ્રદેશના ભાગો અને જમ્મુ કાશ્મીરમાં હળવો વરસાદ થયો હતો. ગંગાના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. સ્કાયમેટ વેધર અનુસાર આજે ઉત્તર પૂર્વ ભારતમાં વીજળી અને જોરદાર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા રખાઈ રહી છે. ભાવનગરની સ્વસ્તિક પાર્ક અને હિલ પાર્ક સોસાયટીમાં પાણીનો અપૂરતો જથ્થો મળતા લોકો હાલાકીમાં મુકાયા છે. લોકો વેચતું પાણી લાવવા માટે મજબૂર બન્યા છે. ભાવનગરના છેવાડે આવેલી સ્વસ્તિક પાર્ક 1 અને 2 અને હિલ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રશ્નને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. સ્વસ્તિક પાર્ક 1 અને 2 તેમજ હિલ પાર્ક સોસાયટીને મહાનગરપાલિકામાં ભેરવી તો દેવામાં આવી છે, પરંતુ અહીંયા સુવિધાના નામે મીંડું જોવા મળ્યું છે. અહીંના લોકો પાણી માટે આમથી તેમ વલખા મારી રહ્યા છે. આ ત્રણેય સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળવાના કારણે લોકોને વેચાતું પાણી લાવવું પડે છે અથવા તો કિલોમીટર દૂર પાણી લેવા માટે જવું પડે છે. આવા સંજોગોમાં અહીંના સ્થાનિકોની સહનશક્તિ ખૂટી પડી હતી અને સ્થાનિક મહિલાઓ સહિત આસપાસ રહેતા લોકોએ હિલ પાર્ક 4 રસ્તા ખાતે વિરોધ નોંધાવ્યો હતો. હાલ ખાણીપીણીમાં લોકોના આરોગ્ય સાથે બારોબાર ચેડા થઈ રહ્યા છે. તેવામાં હવે ખાદ્ય તેલમાં નવા પ્રકારનું ભેળસેળનું કૌભાંડ સામે આવ્યું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ આઇટમના પેકેજિંગ માટે રિસાયકલ્ડ ટીનના ગેરકાયદે વપરાશ કરતા ઉત્પાદકો પર બાદ નજર રાખવા માટે તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને નિર્દેશ કર્યા છે. ઉત્પાદકો અવારનવાર જૂના ટીનનો ઉપયોગ કરતા હોય છે. આવી પેઢીઓની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે તંત્રએ રાજ્યભરના ડેઝિગ્નેટેડ ઓફિસરોને સૂચના આપી છે. રિસાયકલ કરાયેલા ટીનના ડબ્બા પહેલેથી જ એક વખત ઉપયોગમાં લેવાઈ ચૂક્યા હોય છે. ફૂડ આઇટમના વપરાશ પછી ગ્રાહક દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે અને ત્યારબાદ અનૈતિક રીતે રસમ અપનાવી પેકર્સ દ્વારા તેનો પેકિંગ માટે ફરીથી ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે લોકોની હેલ્થ બગડી શકે છે. તેથી લોકોની હેલ્થ બગડે તે પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ અંગે આદેશ કરવામાં આવ્યો છે. ફૂડ ઓફ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઇન્ડિયા પ્રમાણે કોઈ પણ વપરાયેલા કન્ટેનરને ફરીથી વપરાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોટાભાગની શાળામાં વેકેશન પડી ગયું છે, ત્યારે માતા પિતાને એક જ ટેન્શન હોય છે કે આ 45 દિવસના વેકેશનમાં બાળકો માટે શું પ્લાન કરવો. ત્યારે રાજકોટ મનપા એક પહેલ કરી રહ્યું છે. બાળકો સામાન્ય રીતે વેકેશનમાં રમકડાથી રમીને સમય પસાર કરતા હોય છે, પણ એક જ રમકડાથી રમીને તેઓ અમુક સમય પછી કંટાળી જતા હોય છે અને રોજ રોજ નવું રમકડું લાવવું વાલીઓને પણ ન પોસાય. ત્યારે રાજકોટ મનપા દ્વારા સંચાલિત 4 લાઇબ્રેરીમાં વિવિધ પ્રકારના રમકડા ભાડે આપવામાં આવે છે. વર્ષ 1988 થી 89માં પ્રભાદેવી નારાયણ પુસ્તકાલય ખાતેથી રમકડા લાઇબ્રેરીનો પ્રારંભ કરાયો હતો. હાલ સાધુ વાસવાણી રોડ, કેલાન રોડ અને શ્રોફ રોડ પરની લાઇબ્રેરીમાં પણ રમકડા લાઇબ્રેરી કાર્યરત છે, જ્યાં બાળકોને મનગમતા રમકડા માસિક માત્ર ₹20ના ભાડા પર આપવામાં આવી રહ્યા છે.
દરરોજ 40 લોકો આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે અને સાથે જ આ ટોયઝ લાઇબ્રેરીમાં ઇલેક્ટ્રોનિક રમકડાને ઓછું પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠક પર પ્રચાર પડઘમ શાંત થયા. હવે છેલ્લા 48 કલાકમાં નેતાઓ જનતાને રીઝવવા માટે ઘર ઘર સુધી પહોંચીને પ્રચાર કરશે. ગુજરાતમાં 7 મેના રોજ ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે રાજ્યના 266 જેટલા ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. જો કે છેલ્લી ઘડી સુધી નેતાઓએ લોકસભા ક્ષેત્રોમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો છે. હવે પૂર્ણ આચાર સંહિતા લાગુ થતાં જ ઉમેદવારો શહેરી વિસ્તારોમાં અને સોસાયટીઓમાં રાત્રિ સભા, ટિફિન બેઠકો થકી પ્રચાર કરશે, તો વળી ગ્રામ્ય વિસ્તારોની અંદર બેઠકો કરી અને ખાટલા પરિષદો યોજાશે. મહત્વનું છે કે 7મી મેના રોજ 50,788 પોલિંગ બૂથ પર મતદાન યોજાશે, જેમાં ગુજરાત રાજ્યના 4,97,68,677 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મહત્વનું છે કે બહારના રાજ્યોમાંથી આવેલા રાજકીય કાર્યકર્તાઓને ચૂંટણી ક્ષેત્ર છોડી દેવા માટે ચૂંટણી પંચ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તો મહત્વનું છે કે જિલ્લાના ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રચાર બ્રેક કરી દેવા માટે પણ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. વાઘોડિયામાં બધુ શ્રીવાસ્તવે ભાજપને આડે હાથ લીધી. આ સાથે તેની દીકરી નીલમ શ્રીવાસ્તવે પણ આકરા પ્રહાર કર્યા છે. ભાજપને લાવનાર જ મધુભાઈ શ્રીવાસ્તવ છે. અપક્ષ તરીકે ચૂંટાવીને પછી ભાજપમાં હું આવ્યો છું અને ભાજપના માટે એટલા માટે જ બોલી રહ્યો છું કે ભાજપ વાળા કાન ખોલીને સાંભળી લે. ઈડીને મોકલ, ઇન્કમ ટેક્સને મોકલ, જેને મોકલ, મારા દરવાજા ખુલ્લા છે. મારે જવાની તૈયાર છે, જેલમાં જવાની તૈયારી છે, જેલમાં ટેવાયો છું હું. એ ભાઈ એવું કહેતા હોય કે એક માખી પણ નથી મારીને, તો ભાઈ પાછળનો ઇતિહાસ જોજો. પાસામાં જ્યારે જતા હતા ને તો આજ ભાઈના કોરા લેટર પેડ પરથી તમે છૂટ્યા છો, બાકી બરોડા છોડીને પલાયન થઈ ગયા હતા. એનેથી લાગી હતી તમને. ઇતિહાસ કાઢજો. તમારો ઇતિહાસ કાઢવા જઈશું ને ભાઈ તો પછી વાઘોડિયામાં પગ મૂકવાનો બી અઘરો થઈ જશે. આ તો દાદાગીરી મારી રહ્યા છો હમણાં કાર્યકર્તાઓને. હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર મૌલવીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે અને હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. ये मौलाना द्वारा मेरे देश के भारतीय जनता पार्टी एवं 3 हिंदू नेताओं के खून करने की कोशिश में थे. पाकिस्तान के उनके आकाओं के साथ व्हाट्सएप एवं अन्य माध्यमों से संपर्क में थे. हथियार मंगाए जा रहे थे. 1 करोड़ रुपए में सुपारी दी जा रही थी. गुजरात पुलिस ने ये मौलाना को पकड़ा. मेरी आज आपके माध्यम से कांग्रेस को विनती है कि आप वोटों के लिए इस प्रकार के मौलानाओं को बचाना बंद कीजिए. सरकार आपकी है, कानून व्यवस्था आपकी है, धरपकड़ आपको करनी है, तफ्तीश आपको करनी है. कब तक कांग्रेस के नाम की माला जपते रहिएगा? 3 दशकों से सरकार आपकी है. इससे ज्यादा मूर्खतापूर्ण बयान यहाँ के गृह मंत्री दे नहीं सकते. આપને જણાવી દઈએ કે આ જે મૌલવી છે તે લસકાણ અને ડાયમંડ નગર વિસ્તારમાં ધાગા કટિંગની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને સાથે સાથે મુસ્લિમ બાળકોને ખાનગી રીતે જે ધર્મનું જ્ઞાન પણ આપતો હતો. વેરાવળમાં આપ નેતાના આરોપ બાદ વિમલ ચુડાસમાએ વળતો પ્રહાર કર્યો. બોલ્યા, મને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે. ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, પરંતુ નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપ બંધ થવાનું નામ નથી લઈ રહ્યા. આપના નેતા જગમાલ વાળાના આક્ષેપ પર વિમલ ચુડાસમાએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, મને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે. જગમાલ વાળા ભાજપના માણસ છે અને તેઓ 2 નંબરના ધંધા કરે છે, એટલે એને ભાજપ સાથે રહેવું પડે નહીં તો જેલ ભેગા થઈ જાય. જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે ટેવાયેલા છે, કારણ કે 2022માં તે મારી સામે ફોર્મ ભરેલું અને 32,000 તેમની ગાડી અટકાયેલી અને એ 3જા ક્રમ ઉપર આવેલા, એટલે 2022માં મારી સામે હારેલા છે. એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે. આમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાને ટેવાયેલા છે અને આમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય, પહેલે સમર્થન આપ્યું હોય તો હંમેશા બીજેપીને ઇશારા કરે છે. વિમલ ચુડાસમાના આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
વેરાવળના રાજકારણમાં મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પાકિસ્તાનના એક નેતાએ રાહુલ ગાંધીના વખાણ કરતા હવે ભારતમાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે પણ આ મામલે એન્ટ્રી કરી. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે કોંગ્રેસ ચૂંટણીમાં ફાયદા માટે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવાની કોશિશ કરીને આગ સાથે રમી રહી છે. કોંગ્રેસ ધાર્મિક આધાર પર તંગદિલી સર્જીને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડી રહી છે. તે મુસ્લિમોને માત્ર વોટ બેંક તરીકે જુએ છે. રક્ષામંત્રીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપરાંત લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત, ચીન અને સરહદ વિવાદ, પાકિસ્તાનના આતંકવાદ અને પીઓકે પર કબજો કરવાની વાત પણ કહી હતી. તેમણે દાવો કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે અને ત્યાંની વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. જો કે તેનો સમય ગૃહ મંત્રાલય નક્કી કરશે. વધુમાં તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરની જમીની સ્થિતિ બદલાઈ છે, આર્થિક રીતે પણ તેઓ સદ્ધર થયા છે અને એટલા જ માટે પીઓકેના લોકો પણ હવે ઈચ્છે છે કે તેઓ ભારત સાથે જોડાય. લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના મહારાષ્ટ્રના નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. નિવેદન સામે આવતાની સાથે ભાજપ અને કોંગ્રેસ સામસામે થઈ છે. ચૂંટણી નજીક છે ત્યાં નેતાઓ મનફાવે તેવા નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારનું નિવેદન આપતા ચર્ચામાં આવ્યું છે. કસાબની બંદૂકથી હેમંત કરકરેનો જીવ ગયો. करकरे ने कसाब के आतंकवादियों गोली नहोती मारी. हेमंत करकरे का खून ये अतिरेकी के बंदूक से नहीं हुआ है और इन्वेस्टिगेशन में ये सामने आया है. फिर ये बाजू कोर्ट के सामने क्यों नहीं रखी? ये ऐसे मुस्लिम ने रखा है. वही बात उसी का दाखला देकर मैंने कहा है. अगर इस बारे में उनको कुछ खुलासा करना है तो वो करें, सत्यता बताए. रहा सवाल, दूसरी बात मैंने जो कही थी वो स्पष्ट रूप से मैंने कहा था कि विलासराव देशमुख साहब ने भी एक बार ऐसे मजाक में कहा था बातों में जब प्रेस की चर्चा हो रही थी कि जिस गोली से वो शहीद हुए थे वो गोली टेररिस्ट की नहीं थी, ये कहा गया है. यह स्पष्ट है, इसमें दोबारा छुपाने की बात नहीं है. કોંગ્રેસના આ નિવેદન બાદ ભાજપે કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસ મતબેંક માટે કોઈ પણ હદે જઈ શકે છે. આપને જણાવી દઈએ કે 26/11ના હુમલામાં હેમંત કરકરે શહીદ થયા હતા. હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠકના ઉમેદવાર અને એક્ટ્રેસ એવા કંગના રણાવતનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓની જીભ લપસી છે અને તે ભાજપના સાંસદને જ લપેટતા નજરે ચડી રહ્યા છે. इस तरह की करतूतें हो रही थी इस देश में. जो इंसान आज तक हिंदी ढंग से नहीं बोल पाया, इस देश की भाषा ढंग से नहीं समझ पाया, इस देश की संस्कृति को नहीं जानते, वो कैसे इस देश को चला सकते हैं? और एक तरफ ये है जिनका ना कोई चरित्र है ना ही कोई संस्कार, इनको खुद नहीं पता ये कहाँ आ रहे हैं और कहाँ जा रहे हैं. इस तरह के एक बिगड़े हुए शहजादों की एक पार्टी है. चाहे वो राहुल गांधी हो जाए, चाहे जिनको चांद पे आलू उगाने हो, या तेजस्वी सूर्या हो जाए जो अपनी गुंडागर्दी करते हैं, मछली उछाल उछाल के खाते हैं, या तेजस्वी सूर्या हो जाए जो अपनी गुंडागर्दी करते हैं, मछली उछाल उछाल के खाते हैं, या तेजस्वी सूर्या हो जाए जो अपनी गुंडागर्दी करते हैं, मछली उछाल उछाल के खाते हैं, या अखिलेश यादव हो जाए जो अपनी तरह की उठपटांग बातें करते हैं. બિહારના દિગ્ગજ નેતા તેજસ્વી યાદવને કંગનાએ ભૂલથી તેજસ્વી સૂર્યા સમજી લીધા અને તેના કટાક્ષમાં તેજસ્વી યાદવે પણ પૂછી લીધું કે આ મોહતરમા કોણ છે.